17 એપ્રિલના રોજ રામનવમીના દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાને સૂર્ય તિલક થવાનું છે, ત્યારે હાલમાં રામલલ્લાને સૂર્ય તિલકના ટ્રાયલનો પહેલો વિડીયો સામે આવ્યો છે। જો કે અયોધ્યામાં રામલલ્લાને બિરાજમાન થયા બાદ આ પહેલી રામનવમી છે, ત્યારે અહીં રામનવમીની ખાસ ઉજવણી કરવાની તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે। તો વળી રામનવમીના દિવસે બપોરે 12 કલાકે અયોધ્યામાં રામલલ્લાના મસ્તક પર સૂર્ય તિલકનો અભિષેક થવાનો છે, ત્યારે આ માટેની પૂર્વ તૈયારીમાં વૈજ્ઞાનિકો પણ લાગેલા છે। જો કે તેમના દ્વારા કરાયેલા ટ્રાયલનો વિડીયો હાલમાં સામે આવી ગયો છે, પરંતુ રામનવમીના દિવસે એક્ઝેક્ટ 12 કલાકે રામલલ્લાને સૂર્ય તિલક થશે અને આ સૂર્ય તિલકનો અભિષેક 4 મિનિટ સુધી રામલલ્લાના મુખારવિંદને પ્રકાશિત કરશે। જો કે અયોધ્યામાં આ સૂર્ય તિલકનું પ્રસારણ 100 LED સ્ક્રીનથી પૂરા અયોધ્યામાં કરવામાં આવનાર છે। જો કે તમને જણાવી દઈએ કે આ ખાસ સૂર્ય તિલકની રચના માટે મંદિરમાં 2 દર્પણ તેમજ 3 ખાસ લેન્સ લગાવવામાં આવ્યા છે, જેની મદદથી રામલલ્લાને સૂર્ય તિલક થવાનું છે। જો કે આ અદ્ભુત નજારો નિહાળવાનો પણ એક લહાવો છે, ત્યારે રામલલ્લાને થનાર સૂર્ય તિલકનો અભિષેક નિહાળવા સૌ કોઈ આતુર છે।